અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાનારા બીએપીએસના ધાર્મિક કાર્યક્રમને લઈને એરફેરમાં 6 ગણો વધારો થયો। સામાન્ય રીતે પીક સિઝનમાં અમદાવાદથી અન્ય સ્થળે જવા માટે એરફેરમાં તોતિંગ વધારો થતો હોય છે, પરંતુ અમદાવાદમાં 7મી ડિસેમ્બરે યોજાનારા ધાર્મિક કાર્યક્રમને પગલે લંડન, અમેરિકા, આફ્રિકા અને દિલ્હીથી અમદાવાદ આવવાના ભાડામાં ધરખમ વધારો થયો। દિલ્હીથી અમદાવાદનું વન વે એરફેર સામાન્ય દિવસોમાં 4000ની આસપાસ હોય છે, પરંતુ 5મી અને 6ઠી ડિસેમ્બરના કાર્યક્રમને લઈને એરફેર 6 ગણું વધ્યું, એટલે કે 24000 રૂપિયા પર પહોંચી ગયું છે। 7મી ડિસેમ્બરના બપોર સુધીની ફ્લાઇટમાં વન વે એરફેર 21000 થઈ ગયું છે। બીજી તરફ અમદાવાદ મુંબઈ મહત્તમ વન વે એરફેર રૂપિયા 8000 પર પહોંચ્યું છે। મુંબઈ અમદાવાદ વચ્ચે દોડતી વંદે ભારતમાં 100, શતાબ્દી એક્સપ્રેસમાં 70 જેટલું વેઇટિંગ। આવી જ રીતે લંડન અમદાવાદનું એરફેર સામાન્ય દિવસો કરતાં 20% વધીને 70000 પર પહોંચી ચૂક્યું છે। આફ્રિકા અને અમેરિકાથી વાયા દિલ્હી થઈને અમદાવાદ આવતી ફ્લાઇટનું એરફેર પણ આસમાને છે। 7મી તારીખે જે કાર્યક્રમ યોજાવાનો છે તેને લઈને પૂરતી તૈયારીઓ તો કરવામાં આવી છે, સાથે સાથે ટ્રાવેલિંગનું ભાડું પણ વધી ચૂક્યું છે, એરફેર વધી ચૂક્યું છે, તો ટ્રેનોમાં પણ વેઇટિંગ લિસ્ટ જોવા મળી રહ્યું છે।